शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂનમના દિવસે ખગોળીય સંયોગ સર્જાયો હતો। વર્ષમાં એક જ વખત બનતા આ ખગોળીય સંયોગમાં ચંદ્ર, શ્રી સોમનાથ મંદિરના શિખર પરનો ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ સીધી હરોળમાં જોવા મળ્યા હતા। શ્રદ્ધાળુઓ આ અલૌકિક ઘટનાને અમૃત વર્ષા યોગ તરીકે ઓળખાવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ આ વિરલ દ્રશ્ય નિહાળી ધન્યતા અનુભવી હતી। આ વિરલ સંયોગના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ ધામમાં ઉમટી પડ્યા હતા। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। રાત્રે 11 વાગ્યે ભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મધ્યરાત્રિએ મહાઆરતી યોજાઈ હતી, જેમાં હજારો ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1955 થી કાર્તિકી પૂનમના ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને કાર્તિકી પૂનમ એટલે 11 થી લઈ અને પૂનમ એમ 5 દિવસ સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી અને પૂનમના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે। કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગે વિશેષ મહાઆરતી કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રમાં બરાબર રાત્રે 12 વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એના દર્શન થાય છે। આજના આ કાર્તિક પૂનમના પવિત્ર દિવસે દ્રોણેશ્વર જે ગુરુકુળ છે, સ્વામિનારાયણ ગુરુકુળ, એના વિદ્યાર્થીઓ જેનું બેન્ડ છે એ બેન્ડ દ્વારા આજે ભગવાનની આરતી કરવામાં આવી અને આ બેન્ડના તમામ ટીમે સોમનાથજીની બેન્ડ વગાડી અને આરાધના કરી હતી। ખાસ કરીને કાર્તિક પૂનમના રાત્રિએ મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે પધાર્યા હતા।